મારે તમને કેવું સાહેબ, 7 વર્ષની સબરી હતી અને જ્યારે માતંગ ઋષુને ત્યાં આવી અને માતંગ ઋષુની છેલ્લી સ્થિતિ હતી સાહેબ, 7 વર્ષની. શું કામ આવી વાત તો લાંબી થાય, પણ લગ્ન થતા હતા 7 વર્ષની સબરીના ભીલને ન્યા, અને ભીલન્યા એનો અવતાર કેમ થયો એ હું તમને કહી દઉં સાહેબ. એ મહારાણી હતી, આગલા જન્મમાં મહારાણી હતી સાહેબ. એ ભીલન્યા કેમ જન્મી સાંભળજો તમે. મહારાણી હતી અને ગંગા કિનારે સ્નાન કરવા જેથી ગયા, અને એ વખતે તો એવી મર્યાદા હતી કે મહારાણી ગંગા કિનારે સ્નાન કરવા આવે માટે આશ્રમો ખાલી કરાવો, સંતો ઋષિઓનો કયો જંગલમાં જતા રહીએ મહારાણીની મર્યાદા રાખવા માટે. અને મહારાણી આમ રથમાંથી ઉતર્યા અને પૂછ્યું મારે સંતના દર્શન કરવા. ક્યાં માણસે કીધું સંત નહીં મળે તો કા કે રાજાનો હુકમ છે કે મહારાણી સ્નાન કરવા આવે છે તો સાધુ સંતોને કયો પર્ણકુટીઓ ખાલી કરીને જંગલમાં જતા રહીએ. કે કેમ? કે ભૈયા કે જંગલમાં